વાહ હેલો એટલે કેમ છો બધા મજા મારતી તો બધાને જય માતાજી જય વલણા ને વાગી ગયા છે ધરમાં 6:05 તો હાથમાં તો કાલે તો ઓળા થોડો ન થઈ ગયા આપણે કાલે લઈ ગયા હતા બહાર ગામ બેનને તાવ આવ્યો તો લેવા તો ધરમાં તો અહીંયા આપણા ત્યાં થઈ ગયા જય માતાજી જય વલણા કેમ છો બધા મજા મારતીશું તો આપણે જવાનું છે આજે ઓળા તોડવા એટલે તો 6:30 થયા છે એટલે આપણે ખાઈ બાઈને કમ્પ્લીટ થઈ ગયા છે ને હવે નીકળશું ઓળા તોડવા તોય મોડું થઈ ગયું છે કા મોડું થઈ ગયું હા મોડું થઈ ગયું છે ચાલો ફટાફટ નીકળવી આપણે બને દેજો વ્લોગમાં મજા આવશે ના જોઈએ આપણે જોઈએ ઓળા તોડે પૂજી જશે વાડીએ લીમડો છે મીઠો અહીંયા ઝટકો બટકો મૂક્યા નહોતા આ છે કૂવો અમારા પટેલને વહેલા આવીને છો ન્યા છે હે ભગત ઓ ન્યા મૂકી ગયા અહીંયા લેતો અહીંથી લેવાની છે તે આવો માવો ખાવા આવો માવો ખાવા જ આવો અત્યારે મેં માવો ખાવાય નહીં અહીંથી લેવાનું હોય નહીં કેટલી થેલી તોડી નાખી 10 મૂળ કાલે એને 10 તોડી તો ઓછી લાગે કયો ખાવો હા એ હારો માવો પકડે હાથમાં એમને એનો વાંધો નહીં હવે તું મેણતરમાં ક્યાં હોય દવા લીધી ને એ ભાઈ જો વહેલા ને આવીને ખડ વાટવા મળ્યા જો તો એ બગલા ને રોપમાં ઉડાડાય ડુંગળી સોંપાઈને રહી ને ભાઈ અહીંયા બધા વાતો કરે ડુંગળી સોંપાઈને રાજાપુરમ સોંપાઈ ગઈ કીધું છે લેત્રી મેં જો તોડો હમણાં આપણે તોડવા મીંડ્યા છે નાને તો આમ તોડવા નીકળે મેં સુધી કઈ નહીં તોડવા રહી તો કઈ પાર આવે નહીં એક ભરી નાખી છે ને બીજી ભરાય છે મને આવે આવે છે આમાં બહુ આમાં એવું તો રહે જ છે બીજી અડધી પોણી ભરાઈ ગઈ છે તો એટલી છે આવું છે તો જો બધા તો એટલા બધા આગળ થઈ ગયા એટલા અને આપણે આવ્યા હતા પાછળ સવારમાં આપણે આવ્યા હતા 7 વાગ્યા હતા ને બધા 6:30 આવ્યા હતા આપણે થઈ ગયું છે મોડું એટલે આપણે હવે ખેંચે રાખવાનું થાય છે કેમ નહીં તો જો તોડવા અમને ફટાફટ હા આખો દી કંઈ તોડવાનું હોય નહીં એટલી છે જો એટલી બાકી છે હવે 4 દી આવી છે અવડું ખેતર હતું એટલું પૂરું થયું છે ને એટલું આજ લગભગ થઈ જશે હવે ના રહેજો મજા આવશે હા છે અમારા બોખા ભૂગતની થેલી એક જ પાથરે થેલી હો ભાઈ એક પાથરે થેલી વાહ જો આ દગારું ભર્યું આ પાથરે થેલી હા છોડવા જો ભાઈ પાથરો વિખાઈ ગયો પકડો તો માવો કડી કીધા રાખી માવો રાખો માવો ખાવો સિંગ તોડી આમાં માવો ખાવાનું મન નથી થતું માવો ખાવાનું મન આવા ને આવા પાથરા અમારા ભાઈ ઠેલિયું ગણે છે આ મહેમાનની હા હિસાબ શરૂ છે હા વિષય અમારે ભાગ્યા પાણીવાળા
તમારા ભજ્યા છે હા તમારા જૂના ખેડૂત છે એ વિપુલને આમાં છે હો કાંઈ થઈ તો કહું સોય પછી 87 થઈ બરોબર એટલે હું ઈ જ કહું એટલે મેં ખાલી તમારે એ એવા છે ઘેરે ને વાગ્યા છે બે આપણે ઓળા તોડતા તોડતા હોઈએ ઘેરે અહીંયા બધી બધી તોડાવે આ બધી ન કોઈ તોડાવે આવું બધું પછી આ બધી તોડાવે તો હમી થાય નહીં એટલે અડધું દી તોડાવે તો આપણે થોડી બે એવા છીએ અને હવે ખાઈ લેવાનું આપણે છે અગિયાર છે એટલે આપણે કંઈ ખાવાનું છે નહીં તો જો અહીંયા આવડા બધા તો ભૂખાઈ બહુ લાગી છે આવી જો નાયા હમ આ 2 વાગ્યા આવે તો ખાઈ લેવું છે હાલો બધા જમી લેવી હમ જો બધું કાઢી નાખ્યું છે આપણે બહાર તો હાલો હવે તો જમી લઈએ આપણે જમવાનું ખબર ખાવું જમી લઈએ આપણે તો ફેરે આવી ગયા છે અને જો અમે સબ્જી સરસ છે તો અહીંયા સબ્જી અમને નહીં દેખાતી અને અહીંયા જો એ આમ જો મહેંદીનું કામ ચાલુ છે જો કોને તાવ આવી હા અમારું ઉત્તમભાઈ તાવ અહીંયા અમારું ઉત્તમભાઈ ઊંધા માથે પડ્યા છે દવાખાને કોઈ કોણ ન લઈ જાય હા તે બાટલો ચડાઈ દે ચૂલો જગવે છે ના ચૂલો જગ્યો રેસી તું બનાવવાનું છો હાલો મોહિત બનાવવાનો છે અરે એ તો છે કારીગર રસોઈયો છે આમાં બધું મંદિરે લઈ બાળ ભૂખ કહેવામાં આવે તેલ નાખવાનું સારું કે છોટી જાય હાલો તો જો ત્રીજો દિવસ થઈ ગયો છે કારણ કે બધા બીમાર પડી ગયા હતા કોઈ એવું થયેલો નહોતો વિડીયો અને ઓળા તોડવા ગયા હતા ને ત્યાં ત્રીજો દિવસ થઈ ગયો અને બધા બીમાર પડી ગયા હતા બેન છે બેને બીમાર પડી ગયા હતા ઉત્તમભાઈ મોહિતભાઈ બધા બીમાર પડી ગયા હતા જોવો સાયકલ લઈને આવી ગયા છે જો હા અને જો ભાઈ ઘર ઘર જ તિરંગા લહેરાવ્યા એની જોડ્યા જો તિરંગો લહેરાવ્યો છે અમારો ઉત્તમભાઈએ અને ત્યાંથી તો ખાસ તો એ કે સૂટ મોઢે વાડીમાં પાણી વાપર્યું લાકડા સૂટ મોઢે બાળ્યા તે હવે અહીંયા થોડુંક વહેમું લાગે છે જો લાકડા પાડવાનો વારો આવી ગયો કારણ કે પાણી તે સૂટ મોઢે વાપર્યું અહીંયા પાણી તે બહારથી ભરીને લાવવું પડે પણ અહીંયા ના ભરીને લાવવું પડતું ભરીને આપણે લાવવું પડે અહીંયા લાકડા લાવવા પડે તો જો એ લાકડા ફાડે છે કેવી રહ્યું લાકડા ફાડવામાં હા હા એમ ફાડવા હોય તો ફાડવા પડે કાંઈ વાત નહીં અને જો અમારા આને સાયકલ સિવાય બીજો ધંધો નહીં જાય ઊંધા માથે બીજો જાય હા હા એવું છું બીજો બાજી કરાવી ગયો છે જોજે ગાડી છે ને જો એના ધંધા જોવો જો એ કેમ કરે ધંધા આવા ને આવા અને લાઈક કરજો કોમેન્ટ કરજો શેર કરજો દોસ્તા રહેજો અને વિડીયો કરજો અમારો હે
હા તો અમારો